નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। તો સતત હવે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની આ પેટા ચૂંટણીનો જંગ રસ્સાકસી ભરેલો આ જંગ છે તે જોવા મળી રહ્યો છે। એક બાદ એક અપડેટ છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। હવે પેટા ચૂંટણીમાં ભાજપ માટે કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કડીમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે તો કડીમાં આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે તો વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સતત પાછળ જોવા મળી રહ્યા છે। કડીમાં ભાજપ 34,597 કરતા વધુ મતથી આગળ જોવા મળી રહ્યા છે તો વિસાવદરમાં ભાજપ 14,075 મતથી પાછળ જોવા મળી રહ્યા છે। એટલે કે પેટા ચૂંટણીમાં ભાજપ માટે કહી ખુશી અને કહી ગમ જેવા દ્રશ્યો અહીંયા સર્જાતા જોવા મળી રહ્યા છે। તો વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે રસાકસી ભર્યો જંગ છે તે જોવા મળી રહ્યો છે અને હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। 18મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 14,075 મતથી આગળ જોવા મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સતત પાછળ જઈ રહ્યા છે અને હવે આ રસાકસી ભર્યો જંગ વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ભાવેશ વિસાવદરથી વધુ વિગત સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, હવે કેટલા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને હવે શું ચિત્ર જોવા મળી રહ્યું છે? કહી ગમ કહી ખુશી જેવા દ્રશ્યો ત્યાં સર્જાઈ રહ્યા હશે ભાવેશ? જે પ્રમાણે હવે વિસાવદરની જે પેટા ચૂંટણી હતી ગોપાલ ઇટાલિયા છે એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમની જીત નિશ્ચિત તરફ તેઓ આગળ વધી રહ્યા છે। 18 રાઉન્ડ પૂર્ણ થયા છે અને 14,000થી વધારે મતોની લીડ સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે। બીજા નંબર ઉપર કિરીટ પટેલ છે, ભાજપના ઉમેદવાર છે, તેમને મત મળ્યા છે। જે પ્રમાણેનો હવે ટ્રેન્ડ જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક હવે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા સતત આગળ ચાલી રહ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ મતગણતરી કેન્દ્ર ખાતે પણ આવવાના છે। અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ તેઓ પણ અહીંયા મતગણતરી કેન્દ્રે નથી આવ્યા, જ્યારે ગોપાલ ઇટાલિયા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ હવે ધીમે ધીમે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે। એટલે કે ગોપાલ ઇટાલિયા હવે ટૂંક જ સમયમાં અહીંયા મતગણતરી કેન્દ્ર ખાતે પણ આવશે। 18 રાઉન્ડના અંતે ક્યાંક ને ક્યાંક 14,000 કરતા વધારે મતોની લીડ છે તે મળી છે। જ્યારે વિસાવદર જે બેઠકની વાત કરવામાં આવે તો 2012થી આ બેઠક છે તેને ભાજપ જીતવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ અલગ અલગ પક્ષો છે તે આ બેઠક ઉપરથી ચૂંટાઈને આવતા હોય છે અને હવે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમને અત્યાર સુધીમાં જે આ 18 રાઉન્ડની જે અંતે 14,000થી વધુની મતોની લીડ છે તે મળી છે, એટલે કે સતત તેઓ જીતની નજીક છે। હવે માત્ર 6 જેટલા રાઉન્ડ છે તે ક્યાંક બાકી છે। કુલ 21 રાઉન્ડમાં આ જે મતગણતરી છે તે હાથ ધરાઈ રહી છે। એવામાં 18 જેટલા જે આ રાઉન્ડ છે મતગણતરીના રાઉન્ડ છે તે પૂર્ણ થયા છે અને ક્યાંક ને ક્યાંક સતત જે જીતની નજીક છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે। જી બિલકુલથી ભાવેશ, જોડાયેલા રહેશો, અપડેટ્સ મેળવતા રહેશું। તો જે પ્રકારે હવે આ સ્થિતિ અહીંયા સ્પષ્ટ થતી જોવા મળી રહી છે, ગોપાલ ઇટાલિયાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। તો વાત કડી વિધાનસભા બેઠકની, કડી વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત થતી જોવા મળી રહી છે। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ હારનો સ્વીકાર કરી લીધો છે। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ આરોપો પણ લગાવ્યા છે। હાર સ્વીકારતા રમેશ ચાવડાએ આરોપ લગાવ્યા છે, કાચની દિવાલ કરી ગણતરી કરાય તે ખોટું છે તેવું તેમનું નિવેદન છે। ચાવડા કે જેઓની હાર થઈ છે, રમેશ ચાવડા સાથે વાત કરીશું। રમેશભાઈ, હાર આપની થઈ છે, શું કહેશો? એ બાબતે શું કારણ આપ બતાવો? કહ્યું ને યાર આ બધું મેં હવે જુદું શું કહેશો આપ? આ કઈ રીતે જોઈ રહ્યા છો આ આખી ચૂંટણીને? અરે મારી હાર શક્ય જ નહોતી। હું તો અહીંયા ઘેરથી ડીજે વાળાને અને બધાને કહીને આવેલો, ડીજે વાળાને અને બધાને કહીને આવેલો કે ભાઈ ડીજે ને બધું લઈને આવી જજો, આપણે જીતવાનું છે। મારી હાર શક્ય જ નહોતી। ચૂક ક્યાં રહી ગઈ? ચૂક રહી ગઈ અહીંયા હું આજે કઉ છું એમાં। શેમાં એટલે શું તમે શું કહેવું છે? મને લાગે છે કે પાછળ જે દિવાલ છે એ કાચી દિવાલ, તમારે એવું પાસ કરવું જોઈએ। એની બારીઓ બધી કાચની બારીઓ છે, જે ઈવીએમ મશીનો મૂક્યા છે એ કાચની બારીઓ વાળા મકાનમાં મૂકી છે, એવા રૂમમાં મૂકી છે અને પાછળ એક કાચી દિવાલ બનાવેલી છે ઈટ માટીની, ઈટ રીતની, સિમેન્ટની। હવે એને તમે ગમે ત્યારે પ્લાસ્ટર કર્યું હોય તો બરાબર, પ્લાસ્ટર કર્યું નથી એટલે એને
તમે ગમે ત્યારે એક નાનું બાકોર ઉપાડીને પાછું એને પૂરી દો તો ખબર બી ના પડે કે આ પૂરી દીધું છે. ખ્યાલ આવે? પ્લાસ્ટર કર્યું હોય તો એમાં એક ગાબડું પડે કે ભાઈ આ પ્લાસ્ટર નવું કરેલું છે. આ પ્લાસ્ટર કે કઈ કર્યા વગરની એક દિવાલ બનાવી છે અને મને લાગે છે કે આ વ્યવસ્થિત આયોજન પૂર્વક કંઈક ને કંઈક આવી કંઈક ગોઠવાઈ ગયું છે. બિલકુલ, તો હાર જે છે તે રમેશ ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર છે તે સ્વીકારી રહ્યા છે અને સાથે આક્ષેપો પણ કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, મહેસાણા. તો કડીથી સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, હવે કડીમાં જે ચિત્ર સામે આવ્યું છે, ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારે હવે લગભગ હાર સ્વીકારી લીધી છે. આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. દીપક, જે પ્રકારે કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો જે પ્રકારે વહેલી સવારથી જ જ્યારે રૂઝાન આવવાનું શરૂ થયું, પહેલા રાઉન્ડથી લઈને અત્યાર સુધી 18મો રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધી રાજેન્દ્ર ચાવડા જે છે તે સતત આગળ હતા અને અત્યારે લીડની વાત કરવામાં આવે તો 37,693 મતોથી ભાજપના જે ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા તે આગળ છે, તે લીડ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ જે કોંગ્રેસ ઉમેદવાર છે તેમના દ્વારા હાર સ્વીકારી લેવામાં આવી છે. તેમની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે કોંગ્રેસના ઉમેદવાર છે રમેશ ચાવડા 18 રાઉન્ડના અંતે તેમને 48,432 મત જે છે તે મળ્યા છે. એટલે કે જે રાઉન્ડ પૂર્ણ થયા છે, હવે માત્ર 2 જ રાઉન્ડ બાકી છે. એટલે કે ભાજપની જીત જે છે તે નિશ્ચિત થઈ ચૂકી છે, ભાજપની જીત નક્કી છે. અને બીજી તરફ કોંગ્રેસે હાર પણ સ્વીકારી લીધી છે. એટલે કે પરંપરાગત જે કડી વિધાનસભા બેઠક છે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે ને, આ વખતે પણ જયારે પેટા ચૂંટણી થઈ, પેટા ચૂંટણીનો માહોલ જે છે તે પણ જોયો અને હવે જયારે મત ગણતરી થઈ ત્યારે નેહા જે ભાજપના ઉમેદવાર છે તેમની જીત નક્કી થઈ ચૂકી છે. અને ભાજપની સામે જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા કે જેમણે સામે ટક્કર આપી તેઓ રમેશ ચાવડા કે જેમને 48,000 જેટલા મતો મળ્યા છે, પરંતુ તેમના દ્વારા હાર તો સ્વીકારી લેવામાં આવી, પણ તેમના દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જે મત ગણતરી થઈ રહી છે ત્યાં એક દિવાલ બનાવી દેવામાં આવી, તેમને જવા ન દેવામાં આવ્યા, તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેર, આક્ષેપો સામે જે વાત કરવામાં આવી કે ભાજપના જે ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા તેમની જીત થઈ છે અને કડી વિધાનસભા બેઠક પર જે રાજ્યની જે 2 વિધાનસભા હતી વિસાવદર અને કડી કે જેમાં બંનેમાં જે પરિણામો જે છે તે અલગ જોવા મળી રહ્યા છે. ભાજપ જે છે તે વિસાવદરની અંદર ક્યાંક આપ જે છે તે આગળ નીકળી રહ્યું છે, તો કડીની અંદર ભાજપના ઉમેદવાર જે રાજેન્દ્ર ચાવડા છે તેની જીત નક્કી થઈ ચૂકી છે. નેહા, બિલકુલથી દીપક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ પ્રકારના દ્રશ્યો બંને બાજુ અલગ અલગ પરિણામો છે તે જોવા મળી રહ્યા છે. તો હવે કડી બેઠક પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને હવે આ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. કડીમાં 19મા રાઉન્ડના અંતે ભાજપની લીડ હજી પણ સતત વધી રહી છે. કડીમાં ભાજપ 38,624 મતથી આગળ જોવા મળી રહ્યું છે અને હવે કડીમાં 18 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે માત્ર 3 રાઉન્ડ બાકી છે. 21 રાઉન્ડમાંથી 18 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કડી બેઠક પર ભાજપની જીત લગભગ નિશ્ચિત થતી જોવા મળી રહી છે. તો કડી બેઠક પર ભાજપની જીત લગભગ નિશ્ચિત થતી જોવા મળી રહી છે. કડીમાં 19મા રાઉન્ડના અંતે ભાજપની લીડ સતત વધી રહી છે અને હવે કડીમાં ભાજપ 38,624 મતથી આગળ જોવા મળી રહ્યા છે. હવે કડીમાં 19 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે. હવે માત્ર 2 રાઉન્ડ બાકી છે. 21 રાઉન્ડની ગણતરી થાય છે અને હવે તેમાંથી 2 જ રાઉન્ડ બાકી છે અને તેમાંથી આ પરિણામો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે અને તેમાંથી હવે ભાજપની લીડમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે કોઈના માટે ખુશી અને કોઈના માટે ગમ જેવા દ્રશ્યો અહીંયા કડીમાંથી સર્જાઈ રહ્યા છે અને હવે કડીમાં કોંગ્રેસના ઉમેદવારે હારનો સ્વીકાર તો કરી લીધો છે, પરંતુ અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા. પરંતુ અહીંયા કડીમાં ભાજપે હવે બાજી મારી લીધી છે. કડીમાં 19 રાઉન્ડના મતગણતરી છે તે પૂર્ણ થઈ છે અને અત્યારે ભાજપ 38,624 મતથી આગળ જોવા મળી રહ્યું છે. તો જ પ્રકારે હાલ તો અહીંયા પરિણામો છે એક બાદ એક સ્પષ્ટ થઈ રહ્યા છે. 2 જગ્યાએ પેટા ચૂંટણીના દ્રશ્યો અને વિસાવદર અને કડીમાં હવે ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. બંને બેઠકો પર, બંને વિધાનસભા બેઠકો પર પરિણામો છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે. એક બાજુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા સતત આગળ જોવા મળી રહ્યા છે. કારણે જીત થઈ છે અને જ્યારે પણ કડી હોય કે વિસાવદર હોય, કોઈ પણ ગુજરાતના
પ્રજાનો મેન્ડેટ એ કાયમ આંખો ઉપર છે, સર સ્વીકાર્ય છે. એટલે જે પણ કોઈ પ્રકારનો મેન્ડેટ આવતો હોય, 156 મળી, 161 છે, 162 થઈશું, અને કદાચ હજુ મને વિસાવદરની હજુ પૂરી ખબર નથી, પરંતુ એકંદરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના પ્રજાના દિલો દિમાગ ઉપર છે. ક્યારેક ક્યારેક કોઈ વિષયની અંદર પ્રજા ગુમરાહ પણ થતી હોય. ગુમરાહ એટલે કે કંઈક નાના મોટા પ્રચારના અર્થે ક્યારેક મેન્ડેટ અલગ આવે તો પણ અમે એને જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી, અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. વિસાવદરમાં બેકગ્રાઉન્ડ બાકી 14,000 જિલ્લા માટે પાર્ટીના વોટિંગ પર ભાજપ કેવી રીતે જોવે છે આ વિસાવદરની હારને? કારણ કે 161 બેઠકો હોવા છતાં આ મોટી બેઠક છે અને પેટા ચૂંટણીમાં ભાજપ અને સ્વાભાવિક છે તમે જે પ્રશ્ન પૂછો એટલે ત્યાંના લોકલ સમીકરણો, કારણો અને કેમ હાર થઈ એનું વિશ્લેષણ અમારું મોવડી મંડળ અને અમારું નેતૃત્વ કરશે. અને ફરીથી વિસાવદરને ભારતીય જનતા પાર્ટી ત્યાં ફરીથી એની વાવણી થાય, ભારતીય જનતા પાર્ટી ફરીથી દરેક ઘર સુધી એને કન્વિન્સ કરી શકે એનો પ્રયત્ન કરશું. થેન્ક યુ. તો હવે કડી વિધાનસભા બેઠક અને વિસાવદર બેઠકને લઈને ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે અને તેમાં હવે કહી ભાજપ માટે પણ કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. કડીમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. તો વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે. રાજેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બંને પેટા ચૂંટણીની બેઠક અને હવે આ બંને બેઠકો પર પરિણામો છે તે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરમાં એ ત્રણેય પક્ષ માટે જે તેમની શાખ છે તે દાવ પર લાગી હતી અને હવે ગોપાલ ઇટાલિયા ક્યાંક ત્યાં બાજી મારતા હોય તે પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. રાજેન્દ્રભાઈ, જો આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત માટે આપણે વાત કરીએ તો પહેલેથી જેને એક તો ટાઈમ વધારે મળ્યો હતો, બીજું દિલ્હીમાં જે કઈ આપ પાર્ટી જીતી હતી એ સોશિયલ મીડિયાનો બહુ મોટો ઉપયોગ કર્યો હતો. અહીંયા પણ સોશિયલ મીડિયાનો બહુ મોટો ઉપયોગ કરીને જીતી છે. બીજું ખાસ ભાજપ વાળાએ મારી દ્રષ્ટિએ જો ભૂલ કરી હોય તો જે કોંગ્રેસ નિષ્ક્રિય થઈ ગઈ ને જે કોંગ્રેસના મત છે એ આપમાં ડાયવર્ટ થયા છે. જો કોંગ્રેસ સક્રિય હોત તો ભાજપને તો કમિટેડ મત છે એ તો રહેવાના જ હતા, તો આ પરિણામ કદાચ જુદું હોત. હું એવું અંગત રીતે માનું છું. અને લોકો આ ઉપરથી ભાજપે ખાસ ભાજપે બોધ લેવાની જરૂર છે કે હવે પ્રજા મિજાજ બદલાયેલો છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ ધીમે ધીમે આના પછી મહાનગરપાલિકાઓની ચૂંટણી આવશે, દરેક કામમાં આવું થઈ શકશે. એટલે ભાજપે ફરી વખત આત્મમંથન કરી લોકોની સાથે ખરેખર રહેવાની જરૂર છે, વાયદાઓ ઓછા કરવાની જરૂર છે. આ ભાજપે બોધ લેવો જોઈએ આની ઉપરથી. ઓકે રાજેન્દ્રભાઈ, હવે શું લાગી રહ્યું છે કે કડી વિધાનસભામાં જે પ્રકારે ભાજપની જીત પણ ત્યાં નિશ્ચિત માનવામાં આવી રહી છે, ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર છે તે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા હતા, પરંતુ અંતે હવે ભાજપની જીત ત્યાં થતી જોવા મળી રહી છે. તેના પણ અનેક સ્થાનિક પ્રશ્નો છે. બેન, જીત જયારે પેટા ચૂંટણી હોય ત્યારે સત્તા પક્ષનો જોઈએ હોય. ભાજપ અહીંયા આગળ વિસાવદરમાં ભાજપ હારે છે એ જ બહુ મોટા સમાચાર છે. બાકી કડીમાં અહીંયા જીત જ હોય, કારણ કે બધું તંત્ર બધું જ સામ દામ દંડ ભેદની નીતિ સત્તા પક્ષ પાસે હોય. કેટલો મોટો કાફલો બંને જગ્યાએ ભાજપનો કામે લાગેલો હતો, તે છતાં પણ જો વિસાવદરમાં એમની કોઈ શક્તિ કામ ન આવી તો એના ઉપરથી એ લોકોએ બોધ લેવો જોઈએ. ઓકે રાજેન્દ્રભાઈ, હવે વિસાવદરનું જે પરિણામને આપણે વાત કરી કે સત્તા પક્ષ તરફ જ
આપણે કહી શકાય એવું કે તેના તરફ જ આ પ્રકારની જીત નિશ્ચિત હોઈ શકે, પરંતુ વિસાવદરનું એક ચોંકાવનારું પરિણામ ગોપાલ ઇટાલિયા હવે અહીંયા બાજી મારી ચૂક્યા છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સ્થાનિક પ્રશ્નો અહીંયા ખૂબ જોવા મળી રહ્યા છે. આ વખતે પણ એ પ્રશ્નો છે તે ઉભરીને આવ્યા છે અને હવે લોકોએ ગોપાલ ઇટાલિયાને ચૂન્યા છે. હવે પ્રશ્નનું નિરાકરણ આવશે. પ્રશ્ન તો સ્થાનિક પ્રશ્નો બેન વર્ષોથી એમને રહેતા હોય છે, ટેમ્પરરી કામ થતા હોય છે, સાફ સફાઈ, રસ્તા, લાઇટ, વીજળી, આ તમને સતત રોજિંદી જરૂરિયાત વાળા પ્રશ્નો છે. તે પ્રશ્નો ઉકેલાય ને પાછા ઉભા થાય, ઉકેલાય ને પાછા ઉભા થાય, પણ પ્રજાને સંતોષકારક જવાબ મળે એથી મોટી કોઈ વાત હોતી નથી. આ બધા પ્રશ્નોમાં પ્રજા સંતોષકારક જવાબની આશા વધુ રાખતી હોય છે. ઓકે રાજેન્દ્રભાઈ, કયા કારણો આપ જવાબદાર માનો છો વિસાવદરમાં ભાજપની હાર પાછળના? ભાજપની હાર પાછળના એક તો બેન ઘણા વર્ષોથી આપણે જોઈએ તો 18 વર્ષથી ભાજપ ત્યાં જીતતું જ નથી. એન્ટી ભાજપ સીટ છે આખી. બીજું ખાસ કહીએ તો જે કઈ કિરીટ પટેલને જે ઉમેદવાર તરીકે એમને ઘોષિત કર્યા એનાથી સ્થાનિક લોકોની બહુ નારાજગી હતી. ભાજપના લોકોની પણ નારાજગી હતી. એ વસ્તુ મહત્વની છે. ઓકે રાજેન્દ્રભાઈ, હવે કડી વિધાનસભા બેઠકની વાત કરીએ. કડીમાં પણ ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની લીડ વધારે જોવા મળી રહી છે. 19 રાઉન્ડ તો પૂર્ણ થઈ ચૂક્યા છે, 2 રાઉન્ડ માત્ર ગણતરીના બાકી છે. એટલે એવું કહી શકાય કે ત્યાં પણ ભાજપે હવે બાજી મારી જ લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ પોતાની હાર તો સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અહીંયા ખૂબ મહેનત કરી રહ્યું હતું, પરંતુ જોઈએ તેવું પરિણામ આ વખતે પણ કોંગ્રેસને ત્યાં ન મળ્યું. બેન સત્તા પક્ષ જયારે હંમેશા પેટા ચૂંટણી લડતો હોય ત્યારે સત્તા પક્ષનો વિજય નિશ્ચિત જ હોય. અને કડીમાં નીતિન કાકાને જે કામ આખું સોંપેલું હતું સમજ્યા, અને પોતાના માટે થઈને પણ એમને તન મન ધનથી આખા સંગઠને કડીમાં વ્યવસ્થિત કામ કર્યું હતું. ઉમેદવાર દેવામાં પણ કોઈ ભૂલ નથી કરી. માટે કડીનો વિજય તો નિશ્ચિત જ વિજય હતો. ઓકે રાજેન્દ્રભાઈ, વિસાવદર અને કડી બંને બેઠક, કહી ખુશી કહી ગમ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ બંને બેઠકને આપ કેવી રીતે જોવો છો? કારણ કે અનેક સમીકરણો અત્યાર સુધી આપણે જોયા છે. 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ સત્તામાં નથી આવી અને હવે આ વખતે ગોપાલ ઇટાલિયાને આટલી મોટી લીડથી તેમને ત્યાં ભવ્ય જીત છે તે હાંસલ લગભગ કરી જ દીધી છે. અને હવે આ પ્રકારના દ્રશ્યો, હવે શું લાગી રહ્યું છે? ભાજપ ત્યાંથી કોઈ મનોમંથન કરશે? કારણ કે તેમને તો આ બેઠક પણ પોતાના કબજે કરવી હતી. 18 વર્ષનો જે રેકોર્ડ છે તે તેમને તોડવો હતો. કઈ ખુશી કઈ ગમ તમે કીધું એ બાબતમાં હું છે સુધારો કરવા માંગુ છું. ભાજપ માટે ગમ છે, કારણ કે આ વિસાવદર જો પેટા ચૂંટણી હારે તો ભાજપે આત્મમંથનની જરૂર છે. જે કઈ આ પાર્ટીને તો જે કઈ હતું એમને તો આતિથ્ય સીટ એમની પોતાની જ હતી. અને વાત રહી હવે પછીના નિર્ણયોની, તો ભાજપે ખરેખર ખૂબ વિચારીને સમજીને પક્ષની રણનીતિ નવેસરથી ઘડવી જોઈએ. હું તો ત્યાં લગી કહું છું કે કદાચ આ ચૂંટણીના પરિણામો મંત્રીમંડળ ઉપર પણ અસર કરશે અને ઘણા બધા ફેરફારો ભાજપ કરશે. ઓકે રાજેન્દ્રભાઈ, હવે કડી વિધાનસભા બેઠક પર શું લાગી રહ્યું છે? કારણ કે કોંગ્રેસે પણ આ વખતે ખૂબ મહેનત કરી છે. કોંગ્રેસની હાર પાછળના કયા કારણો જવાબદાર આપણે માની શકીએ? કારણ કે આ વખતે ખૂબ જ ઉભરીને આપને અટકાવું છું રાજેન્દ્રભાઈ, ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે. આ જીત મતદારોની જીત છે. બસ હવે વિકાસના જે કામો છે એ કામોની પ્રાથમિકતા મારી પ્રથમ રહેશે. તમારા માઇન્ડમાં એવું તો શું ચાલી રહ્યું છે કે જે કડીમાં સૌથી મોટી ભેટ આ તમારી આ જે ટર્મ છે એમાં તમારે આપવી છે? હું કડીની અંદર વિનોદભાઈ સાહેબ ને બધાની સાથે મળી અને જે કોઈ કામો અધૂરા છે, નાના મોટા જે કોઈ પ્રશ્નો હશે તે પ્રશ્નોને પૂરેપૂરી રીતે હું નિકાલ કરવા માટે પ્રયત્ન પૂરેપૂરો કરીશ. કોંગ્રેસના રમેશ ચાવડાએ આ આખા ઇલેક્શન અને મતદાનની મતગણતરીની પ્રક્રિયાને એવું કહ્યું કે અકસ્માત છે, તેમની હાર ન થવી જોઈએ. તેમની હાર અકસ્માત છે અને આ આખી ગોઠવણથી જે છે તે થયું છે. ના આમાં કોઈ ગોઠવણનો પ્રશ્ન જ આવતો નથી. એમને તો આ એક માનસિકતા જ એમની એવી છે કોંગ્રેસની, એટલે એ તો આ આક્ષેપો કર્યા જ કરવાના. તો
તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર વિગતોને હવે જીત બદલ ખુશી પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે અને હવે ખુશી વ્યક્ત કરતા તેઓ નજરે પડી રહ્યા છે. તો સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.